ઉદયભાઈ, તમે અપક્ષ તરીકે ચૂંટાયા છો, કેટલા વર્ષની સરકાર પછી આ અપક્ષની સીટ અહીંયા મળી છે આ ભીમપર પંચાયતની? અમારે અહીંયા જોવા જઈએ તો જે જૂના સરપંચ હતા એમણે કમસે કમ 20 વર્ષ સુધી સરપંચ તરીકે કામ કર્યું અને અત્યારે તો હું ફર્સ્ટ ટાઈમ જ અપક્ષ તરીકે ચૂંટાવ્યો છું. તો કેવી રીતનું આપની સ્ટ્રેટેજી રહેશે આ કામ કરવાની લોકોની સામે? અમારી જે સ્ટ્રેટેજી રહેશે લોકોની સાથે કામ કરવાની, તે લોકોનો સાથ સહકાર લઈને લોકોના જે પ્રશ્નો છે, લોકોની જે સમસ્યા છે, એ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને લોકોની વચ્ચે જઈને એમની રજૂઆતો સાંભળીને આગળ ઉપર રજૂઆતો કરીને એમની જે પણ સમસ્યા હશે એનું નિરાકરણ લાવવાનો મારો પૂરો પ્રયત્ન રહેશે. આ ઇલેક્શનમાં ગ્રામવાસીઓનો કેટલો સહયોગ મળ્યો અને કેવી રીતનો સહયોગ હતો? આ જે ઇલેક્શન રહ્યું એ સંપૂર્ણ ઇલેક્શન જ્યારથી ફોર્મ ભરવાથી લઈને ઇલેક્શન પૂરું થયું ત્યાં સુધી અમારી ભીમપોર પંચાયતના તમામ જે લોકો હતા, ગામ લોકો, એમનો મને ભરપૂર સાથ સહકાર રહ્યો અને એમના થકી જ હું આ ઇલેક્શનમાં ફોર્મ બી ભર્યું અને લડી પણ શક્યો. આવનારા દિવસોમાં તમારી પ્રાથમિકતા શું હશે કે કયા કયા કામો કરવા? લોકોને સૌપ્રથમ મારી પ્રાથમિકતા તો એ રહેશે કે લોકોને રોજગારી અપાવવી. અમારા અહીંયા ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં લોકોને પાણીની સમસ્યા ખૂબ જ છે, રસ્તાની નાના નાના રસ્તા છે, રસ્તાની સમસ્યા પણ ખૂબ જ છે અને લાઇટોની પણ સમસ્યા છે. તો લોકોની જે પ્રાથમિક જે જરૂરિયાત છે એને ધ્યાનમાં લઈને લોકોની આ જે પ્રાથમિક સમસ્યાઓ છે એનું નિરાકરણ લાવવાનો હું પૂરો પ્રયત્ન કરીશ. ભીમપોર વાસીઓને શું સંદેશ આપવા માંગશો તમારા થકી? હું મારા ભીમપોર ગ્રામ પંચાયતની તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માગું છું કે તેમણે મારા ઉપર ખૂબ જ ભરોસો રાખ્યો અને મને સરપંચ તરીકે એ લોકોએ ચૂંટીને લાવ્યા.